વડોદરાના બાર એસોસિએશનનો નિર્ણય જે છે તે સામે આવ્યો છે। હરણી તળાવ બોટ દુર્ઘટનામાં આરોપીઓનો કેસ વકીલો નહીં લડે તો આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। બરોડા બાર એસોસિએશન આરોપીઓનો કેસ નહીં લડે। હરણી તળાવ બોટમાં જે રીતે વિદ્યાર્થીઓ ડૂબ્યા હતા તમામ આરોપીઓને કડક સજા થવી જોઈએ બાર એસોસિએશન દ્વારા જણાવવામાં આવ્યું છે। આ સાથે જ તેઓએ જણાવ્યું છે કે અમારી સંવેદના પીડિત પરિવાર સાથે છે। બરોડા બાર એસોસિએશને આ ગઈકાલે જે ઘટના બની અને એમાં જે આરોપીઓ સામેલ છે એ આરોપીઓ સામેની એફઆઈઆરના કામે કોઈ પણ વકીલે આરોપીઓ તરફે વકીલાતનામું નહીં મૂકવું ને આરોપીઓને કોઈ પણ પ્રકારની મદદ નહીં કરવી એવું સર્વાનુમતે ઠરાવેલું છે। આમાં જે સજા થનાર છે અથવા તો કેસ પુરવાર થાય તે પ્રમાણે સજા થનાર છે। હજુ ઇન્વેસ્ટિગેશન ઇઝ ગોઈંગ ઓન છે એટલે કદાચ શક્ય બને કે બીજી 2-3 કલમો ઉમેરાય બી ખરી તો એવા સંજોગોમાં અત્યારથી કહેવું કે 2 વર્ષ થશે કે 5 વર્ષ થશે અસ્થાને છે। એમના માતા પિતાઓ ભાઈ બહેનો બધાના ને આ શોકની લાગણી આ જે શોક જે વ્યાપ્યો છે એ સહન કરવાની ભગવાન શક્તિ આપે એવી અમે માંગણી કરીએ છીએ। અને આવતીકાલે અમે બરોડા બાર એસોસિએશને એમને આ બાળકો માટે શ્રદ્ધાંજલિનો એક કાર્યક્રમ પણ રાખ્યો છે અને અમે એવું માનીએ છીએ કે આ ઘટના જે બરોડામાં બની છે એવી દેશમાં પણ ન બને એ માટે ખરેખર કોઈ સાવચેતીના પગલાં લેવાય એ ખૂબ જ જરૂરી છે।